નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર। ચોમાસું આવતા જ મનમાં વિચાર આવે છે કે ક્યાં ફરવા જવું, તો અમે ફાઇનલી નક્કી કર્યું કે ચલો સાપુતારા। એક જ દિવસનો ટૂર કર્યો છે, તો આજે હું ફરવાનો છું આખો દિવસ સાપુતારાની અંદર। અહીંયા કેટલો ખર્ચ આવે છે, કઈ જગ્યા ફરવું અને ટૂંક સમયની અંદર એટલે કે એક દિવસ માટે કઈ કઈ જગ્યા ફરવાનું છે એ તમને હું બતાવીશ। તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પહેલાં। ભાઈ યાર મોસમ બહુ ખતરનાક અને જોરદાર મોસમ છે યાર। આ તો જો શિયાળામાં પીવા તો ઠંડી નહીં લાગે, ચોમાસામાં વરસાદ નહીં લાગે। પાર્કિંગ લાઈન થી ઉપર આવો ને સીધા એટલે અહીંયા બોર્ડ જ મારેલું છે સનસેટનું, એટલે અહીંથી સીધા ઉપર જવાનું છે। રાતના 12:30 વાગે નીકળેલા અમે સવારમાં 5 વાગે પહોંચી ગયા સુરતથી સાપુતારા। સવારમાં અમે વહેલું 6 વાગે ટ્રેકિંગ ચાલુ કર્યું, કારણ કે અહીંયા બાઇક પણ તમને મળે છે રેન્ટ ઉપર, ગાડી પણ મળે છે, પણ જે ચાલવાની ટ્રેકિંગ કરવાની મજા આવે છે એ બાઇક અને ગાડીમાં નથી આવતી। તો બધાએ ગ્રુપ સાથે મળીને સવારમાં 6:30 વાગ્યા સુધી અમે પહેલાં જ પહોંચ્યા સનસેટ પોઈન્ટ। આપણી જોડે ટાઈમ ઓછો હોય છે, તમને ચાલવામાં તકલીફ પડતી હોય તો રેન્ટ ઉપર તમે બાઇક લઈ શકો છો। અને હા મિત્રો, રેનકોટ સાથે લઈ આવો, કારણ કે અહીંયા 50ની વસ્તુ 100 રૂપિયામાં મળે છે, સીધા ડબલ થાય છે। સાપુતારાની અંદર આમ તો ઘણી બધી જગ્યા ફરવાની છે, પણ અમે જે મુખ્ય 3 જગ્યા ફર્યા હતા પહેલાં, સવારમાં વહેલા સનસેટ પોઈન્ટ, એના પછી ટેબલ પોઈન્ટ અને એના પછી સનરાઈઝ પોઈન્ટ, આ 3 મુખ્ય જગ્યા ફરવાની છે। અને સવારમાં ફોગ વધારે હોય છે અને વરસાદ તો આમ ચોમાસાની અંદર સાપુતારાની અંદર રહે છે, એટલે આ 3 જગ્યાઓ બહુથી બેસ્ટ ફરવાની છે। સાપુતારાની અંદર જો તમારી જોડે ટાઈમ ઓછો હોય તો ગાડી કાં તો બાઇક રેન્ટ ઉપર મળે છે, તમારે લઈ લેવાની, નહીં તો ત્યાં ટ્રેકિંગ કરતાં ટાઈમ બહુ લાગશે, કારણ કે આ બધા પોઈન્ટ અલગ અલગ જગ્યા છે 3, અને લગભગ 4-5 કિલોમીટર દૂર બહુ છે, એટલે ચાલવામાં બહુ લાંબુ પડે છે। એટલે ગાડી તમે લઈ શકો છો, બાઇક પણ રેન્ટ ઉપર લઈ શકો છો, પણ એના કરતાં ચાલવામાં જો તમારી જોડે ટાઈમ હોય તો ટ્રેકિંગ જેવી મજા નથી આવતી ક્યાંય। ભાઈ ત્યાંનું વાતાવરણ, ત્યાંના ઝરણા, ત્યાંનો નજારો, તમે એકવાર ખાલી વિડીયો જોશો ને એટલે જાતે જ કે ભાઈ એકવાર સાપુતારા જવું છે। એટલું મસ્ત નેચરલ વાતાવરણ, તમને અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઝરણા જોવા મળશે, ત્યાંનું એમ પ્રકૃતિ નેચરલ વાતાવરણ છે સાપુતારાની અંદર। આમ તો કહેવાય ને કે સાપુતારાની અંદર 1-2 દિવસ નહીં, પણ પૂરું અઠવાડિયું હોય ને તમારી જોડે તોય ઓછું પડે છે, કારણ ઘણી બધી જગ્યા, ઘણા બધા લોકેશનો છે, અને કોણ કોણ સાપુતારા જવાના છે એકવાર મને કમેન્ટ કરીને જરૂર જણાવજો। હવે આપણે આગળ જોઈએ છીએ સાપુતારાનો ઘાટ કેવો છે અને સાપુતારાના રસ્તાઓ કેવા છે એ જોવાના છે આગળ। તો બસ વિડીયોમાં જો નવા હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો, જેનાથી વિડીયો જોઈ અને તમારા મિત્રોનું ગ્રુપ બને અને તમે આગળ ફરવા માટે જઈ શકો છો। મિત્રો ખર્ચાની વાત કરીએ તો અંદાજે આપણે દિવસનો 700 રૂપિયા લઈને ચાલવાનું, 2 ટાઈમ જમવાનું, રાત્રે રહેવાનું, એટલે લગભગ 700 રૂપિયા એક દિવસનો ખર્ચ થાય છે। એનાથી વધારે તમારા ઉપર નક્કી થાય કે તમે દિવસના કેટલો ખર્ચો કરો છો।